कथा आ भूमि में करी એટલે તઈ જુદું હતું ને અત્યારે બધું જુદું છે। અવસર નાવે આવો ગોવિંદ ના ગુણ ગાઓ। અવસર નાવે ગોવિંદ આપણે ત્યાં ત્રણ મહાપુરાણ ભાગવત રામાયણ અને મહાભારત કેમ ન જીવાય ઈ મને તમને મહાભારત બતાવે। જોજો એક સંપત્તિ માટે ગાદી માટે ભાઈ ભાઈ માં કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ છેડાણું। અરે ગુરુ શિષ્ય લડ્યા, દાદો ને દીકરો લડ્યા, ભાઈ ભાઈ લડ્યા એક સંપત્તિ માટે। કેમ ન જીવાય તે મહાભારત બતાવે, કેમ જીવાય તે રામાયણ બતાવે। गुरु शिष्य नो प्रेम केवो होय, भाई भाई नो प्रेम केवो होय, मां दीकरा नो प्रेम केवो होय, अरे मित्र केवो होय, अरे शत्रु केवो होय रामायण बतावे। केम न जीवाय ते महाभारत बतावे, केम जीवाय ते रामायण बतावे अने केम मराय ते भागवत बतावे। मारू तमारू मृत्यु केवो होय। एक बार मरता जो आवड़ी जाए ने तो पछी बीजी बार मरवू न पड़े। એટલે અમારો કબીર લખે છે મરને से सब जग डरा मेरे मन आनंद कब मरियो कब मिलियो परम परमानंद। मरने से सब जग डरा मेरे मन आनंद कब मरू અને ક્યારે મારા માધવને મળું, કારણ કે મર્યા વગર તો પરમાત્મા નહીં મળે, मर्या वगर परम तत्व नहीं મળે। एक बार मरवू पड़શે એટલે સંતો એમ કહે કે મરજીવા બનો। છોકરાઓ તોફાન કરતા હોય ને એટલે ડારો દેવા એનાથી વધારે એનો અવાજ આવે, પાછો ડારો દેવા વાળો। हे ज्ञान की ये गंगा ऋषियों की है कहानी। हे ज्ञान की ये गंगा ऋषियों की है कहानी। सर्वप्रथम आज सत्या परिवार आ भागवत कथाना निमित्त मात्र यजमान बन्या छे मारा वल्लभभाई। एकवार आ परिवारने जोरदार ताळीओथी વધાવો, કારણ કે એના થકી નિમિત્ત બની અને મને તમને અવસર આપ્યો। એટલે કવિ કહે એ આવો જીવનમાં લાવો ફરી કદી નહીં મળે। हे आओ जीवनमा लाओ फरी कदी नहीं मळे। वारे वारे मानव देह फरी नहीं मळे। वारे वारे मानव देह फरी नहीं मळे। फेरो लकरे 84 नो मारो रे टळे मने मोहन मळे। आज सुत नामना महापुराणी वर्णन करवा लगा कि कईक जन्मोना जन्मांतरे भवे पुण्यम तदा भागवतम लभे। सुत जी वर्णन करे एक बार हाथમાં 7 સુરની વીણા અને મુખમાં હરિનું નામ નારદજી આકાશ માર્ગે નીકળે છે। श्री राधे गोविंद भज मन श्री राधे। श्री राधे गोविंद भज मन श्री
રાધે નારાયણ નારાયણ ભજ મન નારાયણ 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 ભજ મન આજ હરિદ્વાર પુષ્કર પ્રયાગ કાશી બધે નારદજી ફરવા લાગ્યા હાથમાં વીણા વગાડતા વગાડતા જાય એમાં ભરતા ભરતા નારદ યમુનાના કિનારે આવ્યા યમુનાના કિનારે નારદે એક ચિત્ર જોયું ચિત્ર શું હતું એક સ્ત્રી રડે છે એની બાજુમાં બે પુરુષો સૂતા છે આ સ્ત્રી યુવાન અને બે પુરુષો વૃદ્ધ બન્યા છે અને બીજી સ્ત્રીઓ એને વીજળાથી પવન નાખે આ સ્ત્રી રડે છે અને ત્યારે નારદનું સંત્ર દઈ દ્રવી ગયું છે બાજુમાં જઈને કહ્યું હે દીકરી હે બેટા કોણ છે અને નારદને જોતા આ સ્ત્રી રડી પડી આજ સ્ત્રીના રુદન થઈ યમુનાનું જાળ થંભી ગયું છે હે બાપજી મારું નામ ભક્તિ છે આ બે પુરુષો મારા પુત્રો છે મારા ઉત્પન્ના દ્રવિડેશાહમ બુદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતા મહારાજ મારું નામ ભક્તિ અરે દક્ષિણમાં મારો જન્મ થયો કર્ણાટકમાં મને પોષણ મળ્યું મહારાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક મને માન મળ્યું અને ગુર્જરે જીર્ણતામ ગતા મહારાજા ગુજરાતમાં આવીને જીર્ણ બની આખા ભારત વર્ષની યાત્રા મેં કરી મહારાજ હું તો પાછી યુવાન બની જેવી યમુનાના કિનારે આવી ભગવાનની દિવ્ય લીલા અહીંયા થઈ છે ભગવાનની વેણુ વગાડી છે ભગવાને અહીંયા ગાયો ચરાવી મહારાજ હું તો યુવાન બની પણ મારા બે દીકરા જ્ઞાન અને વૈરાગ્ય મહારાજ અકાળે વૃદ્ધ બન્યા છે અને આજ ભક્તિ રડી પીડા છે આંખમાંથી દળ દળ આંસુ પડે મહારાજ શાસ્ત્ર એમ કહે છે કે સાધુના દર્શનમ લોકે સર્વ સિદ્ધિ કરમ પરમ સાધુના દર્શન માત્રથી જીવને સર્વ સિદ્ધિની પ્રાપ્તિ થાય મહારાજ આપ સંત છો મહારાજ મારો ઉદ્ધાર કરો અને ભક્તિની આંખમાંથી આંસુ જોઈ અને નારદનું સંત હૃદય દ્રવી ગયું છે હે દેવી શું કરું આજ જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં જોજો વેદના ઘોષ કર્યા વેદના પાઠ કર્યા પણ આળસ ભળે પાછા જાગ્યા પાછા સૂઈ ગયા નારદ ચિંતા કરવા લાગ્યા શું કરું અને એમાં આકાશમાં આકાશવાણી થઈ હે નારદ ચિંતા ન કરો તમે જૈન સંતોને પૂછો મહાપુરુષોને તમે પૂછો અને તમને જ્ઞાન ભક્તિ જ્ઞાન વૈરાગ્ય આ વળી પાછા યુવાન બને એવું કોઈ સાધન બતાવશે અને નારદ ફરવા લાગ્યા કાશી બદ્રિકાશ્રમ અને ફરતા ફરતા નારદ બદ્રિકાશ્રમ આવ્યા એક ચટ્ટાન ઉપર નારદ બેઠા છે સરસ્વતી નદીનું જળ ખળખળ વહે છે આજ મંદ શીતળ પવન વાય એમાં સનત કુમારો ભગવાનને મળવા માટે બદ્રિકાશ્રમમાં વધારે નારદને જોયા નારદના ચહેરા ઉપર ચિંતાના વાદળો જોયા
મહારાજ તમારા માનસ ઉપર તમારા મુખાર બિંદુ પર ચિંતા દેખાય અને નારદે સગળી વાત કહી મહારાજ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય યુવાન બને એવું કોઈ મને સાધન બતાવો અને ત્યારે સનત કુમારો બોલે છે હે નારદ તમે શ્રીમદ ભાગવત નું પારાયણ કરો સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા અસ્યા સ્મરણ માત્રેણ હરિશ્ચિતમ શ્રમાશ્રય સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા अस्या स्मरण मात्रेण हरिश्चितम श्रमाश्रय महाराज તમે શ્રીમદ ભાગવત નું પારાયણ કરો એનાથી ભક્તિ જ્ઞાન વૈરાગ્ય પુષ્ટ થશે મહારાજ અને નારદજી હાથ જોડ્યા મહારાજ તમે જ વક્તા બનો ને હે સનત કુમારો જોજો બ્રહ્માના માનસ પુત્ર સનત કુમારો આ શ્રીમદ ભાગવત પ્રથમ બ્રહ્માના મુખમાંથી સનત કુમારોએ સાંભળી સનત કુમારોએ નારદને કહી નારદે ભગવાન વ્યાસને કહી અને ભગવાન વ્યાસે આ મહાપુરાણ તૈયાર કર્યું पिबत भागवतम रसमालयं मुहुरहो रसिका भुवि ભાગ સનત કુમારો આવ્યા છે ગંગાના કિનારે હરિદ્વારની નજીક આનંદ નામનો ઘાટ આનંદ નામના ઘાટ ઉપર આવ્યા અને સનત કુમારો જ્યાં એના મુખમાંથી કથા સુધાને શરૂ કરી ત્યાં હાથમાં કળતાલો લઈ અને તમામ રંગો આજ ભક્તિ મહારાણી પોતે જ્ઞાન વૈરાગ્ય બધા આવવા લાગ્યા તમામ તીર્થો આવ્યા ભાગવતમાં વર્ણન છે જ્યાં ભગવાનની કથા થાય ને ત્યાં તીર્થોને બોલાવવા ન પડે તમામ તીર્થો સામે હાલીને આવે ઈ આ ભગવાનની કથા છે हे राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 विकरे तु कामा खिल गोप कन्या मुरारी पादार चित्त विग्रे तो कामिल गोप कन्या मुरारी पादार चित्त दध्यादिकं मोह वशादवोष गोविंद नाम धर्माधरे दध्यादिकं मोह वशादवोष गोविंद आज તમામ તીર્થો આવ્યા સંતો આવ્યા સનત કુમારો વક્તા બન્યા અને આ શ્રીમદ ભાગવત નું પારાયણ શરૂ થયું ગંગાનું જળ કલકલ વહે ગંગાનો કિનારો અને જેવી ભાગવતની કથા શરૂ થઈ ને એટલે ભક્તિ જ્ઞાન વૈરાગ્ય યુવાન બન્યા મારા તમારામાં ભક્તિ આવે જ્ઞાન આવે અને વૈરાગ્ય તો જો આપણામાં ભક્તિ છે જ્ઞાન અને વૈરાગ્ય છે આપણે ભગવાનને હમણાં પધરાવતા હતા ત્યારે બધાય નાચતા હતા અબીલ ગુલાલ ઉડાડતા હતા ફૂલ ઉડાડતા હતા એટલે નક્કી થયું કે આમાં કાંઈક સુસુપ્ત પડ્યું છે જેને નાચતા આવડતું હતું એ નાચતા હતા નહોતું આવડતું એ નાચતા હતા એટલે નક્કી થાય કે આમાં કાંઈક પડેલું છે ઈ જગાડે કોણ કેવલ ભાગવત
હે રાજા રામ 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 સીતા રામ 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 હે રાજા રામ રામ સીતા રામ આજ દુર્લભે કથા લોકે શ્રીમદ ભાગવતો ભવા ભક્તિ જ્ઞાન વૈરાગ્ય પુષ્ટ વિના આ ભક્તિનું મહાત્મય બતાવ્યું જે આ ચરિત્ર સાંભળે એના જીવનમાં ભક્તિ આવે એના જીવનમાં જ્ઞાન આવે જેના જીવનમાં વૈરાગ્ય ચરિતાર્થ થાય એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતી મુક્તિદાનેન ગર્જતી મુક્તિદાનેન ગર્જતી એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતી આજ સુતજી વર્ણન કરવા લાગ્યા હે સવનક ઋષિઓ ન ગંગા ન ગયા પુષ્કરમ ન પ્રયાગકમ જોજો આ કથાનું મહાત્મય તમે જોવો આ કથા સાંભળો ને એટલે તમારે ગંગા જવાની જરૂર નહીં ગયા જવાની જરૂર નહીં કાશી પુષ્કરમ ન પ્રયાગકમ સુખ શાસ્ત્ર કથા યાસ્ચ ફલેન સંમતામને વધારે હાલો આની આની હારે સુખ શાસ્ત્ર કથા યાસ્ચ ફલેન સંમતામને આજ ભક્તિ જ્ઞાન વૈરાગ્યનું સમન્વય બતાવ્યો અને પદ્મ પુરાણમાં એક મહાત્મયમાં કથા કહી મહાત્મયમાં સુત નામના મહાપ્રાણી સુંદર વર્ણન કરે છે એક સુંદર મજાનું નગર છે આત્મદેવ પુરે તસ્મિન સર્વવેદ વિશારદ શ્રોતમાર્તેષુ નિષ્ણાંતો દિતિમ ભાસ્કર તુંગભદ્રા નદીનો કિનારો આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે આ નદીના કિનારે આત્મદેવ ભગવાન શિવની ભક્તિ કરે ભગવાન શિવની આરાધના કરે એને એક પત્ની નામ ધુંધુલી આ ધુંધુલી જરાક કર્કશ સ્વભાવની છે જજો ભગવાન વ્યાસે શબ્દ વાપરો બહુ જલ્પિકા બકબક કરનારી એના પતિ સાથે અકારણ ઝઘડો કરનારી આ કથામાં 7 દિવસ સુધી કથા નિજ દર્શન કરાવે આપણે ક્યાં છે મારી તમારી કક્ષા કથા બતાવશે આપણે કોઈને પૂછવું નહીં પડે સંપૂર્ણ આશ્રિત થઈ અને 7 દિવસ આ શ્રીમદ ભાગવતનું તમે શ્રવણ કરો એટલે તમારી કક્ષાની તમને ખબર પડે કે આપણે આમાં ક્યાં છીએ જે અરીસામાં તમે તમારું મુખ જોવો અને તમે જેવા હોય ને એવો અરીસો બતાવે કાળા હોય તો કાળા બતાવે રૂપાળા હોય તો રૂપાળા બતાવે અરીસામાં માણસ અરીસામાં પોતાનું મોઢું જોવે એટલે એને એમ થાય મારા જેવું કોઈ રૂપાળું જ નથી અને ઈ જ્યારે તૈયાર થાય ત્યારે એને એમ થાય મારા જેવું કોઈ નહીં લાગતું જેમ અરીસામાં તમે હોય એવા તમને અરીસો બતાવે એમ 7 દિવસ સુધી આ કથારૂપી અરીસાની સામે તમે ઉભા રહ્યો એટલે તમારું ચરિત્ર તમને દેખા કે તમે કોના જેવા લાગો મારું ચરિત્ર યશોદા જેવું છે મારું ચરિત્ર નંદ બાબા જેવું છે મારું ચરિત્ર વિદુર જેવું છે કે મારું ચરિત્ર દુર્યોધન જેવું છે કે પછી મારું ચરિત્ર મંથરા જેવું છે મારું તમારું ચરિત્ર બતાવે કક્ષા બતાવે તે આ કથા અને ભયંકરમાં ભયંકર કોઈ પાત્ર હોય ને તો મંથરા
મંથરા અને શૂરપંખા. જોજો રામાયણ તમે વાંચો, રાખી રામાયણમાં તમને રાવણનું મૃત્યુ બતાવ્યું કે ભગવાન 31 બાણ છોડ્યા અને રાવણને માર્યો. 20 ભુજા માટે 10 મસ્તકને એક નાભીમાં બાણ માર્યું. પણ મંથરાનું મૃત્યુ ન બતાવ્યું, શૂરપંખાનું મૃત્યુ ન બતાવ્યું. શૂરપંખા અને મંથરા હજી જીવે છે. આપણા પરિવારમાં હોય, આપણા ગામમાં હોય, આપણી શેરીમાં હોય, એટલે મંથરાથી બહુ સાવધાન રહેજો. કારણ રામાયણને ન મારી શકી, અરે રામચરિત માનસને ન મારી શકી, તો આપણે કેમ મારી શકીએ? મારો તમારો નિજ દર્શન કરાવે, મારી તમારી કક્ષા બતાવે તે આ કથા છે. આત્મદેવ ભગવાન શિવનો પરમ ભક્ત છે અને ધુંધુલી બહુ જલપિકા રોજ એના પતિ હારે આવીને ઝઘડો કરે. મહારાજ, આપ તો વિદ્વાન છો, આપ તો પંડિત છો. મહારાજ, તમે જપ તપ વ્રત અનુષ્ઠાન કરો, આપણી ઘરે પારણું બંધાય. જોજો શેર માટીની ખોટ છે. આત્મદેવને ઘરે સંતાન નથી. આત્મદેવ જાણે છે, જ્ઞાની છે કે મારા ભાગ્યમાં નહીં હોય તો મને નહીં મળે. પણ આજ ધુંધુલીને કેમ સમજાવ્યા? રોજ ઝઘડો થાય. એમાં એક વાર આ ભૂદેવ કંટાળ્યા કે હવે તો આ ઝઘડા, રોજના ઝઘડાથી કંટાળ્યો, ક્યાંક આત્મહત્યા કરી અને મૃત્યુને વાલું કરી લો. જોજો, કોઈક વખત જ્ઞાનીમાં જ્ઞાની, ચતુરમાં ચતુર માણસ પણ એવી ભૂલ કરી બેસે જે